આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ધોરાજી વિકાસના નામે વિનાશ। જૂનાગઢ રોડ પર ડાયવર્ઝનના કાદવ કિચડથી પ્રજા ત્રાહિમામ। એસટી ભાડા વધારાથી બમણો માર। ગુજરાતમાં મોડેલ રોડના મોટો દાવો કરવામાં આવે છે, પરંતુ ધોરાજીથી એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય વ્યવસ્થા અને દેખરેખના અભાવે આ રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે। તંત્ર અને કોન્ટ્રાક્ટર મુખપ્રેક્ષક બનતા સ્થાનિકો અને વાહનચાલકો શારીરિક તેમજ માનસિક ત્રાસ ભોગવવા મજબૂર બન્યા છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર બ્રિજની કામગીરીને પગલે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે, પરંતુ નીતિ નિયમોને નેવે મૂકીને કરાયેલી કામગીરીને લીધે માર્ગો અત્યંત ખરાબ સ્થિતિમાં મુકાયા છે। રસ્તાઓ પર કાદવ કીચડ હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનો સતત ભય રહે છે। એસ.ટી. બસના ભાડામાં તોતિંગ વધારો, દુકાળમાં અધિક માસ। લાંબા રસ્તાના કારણે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ધોરાજીથી જૂનાગઢ તરફના ભાડામાં મોટો વધારો ઝીંકી દેવાયો છે। લોકલ બસ 30 રૂપિયાથી વધીને 34 રૂપિયા, એક્સપ્રેસ બસ 34 રૂપિયાથી વધીને 53 રૂપિયા, ગુર્જરનગરી બસ 41 રૂપિયાથી વધીને 58 રૂપિયા। આર્થિક અને માનસિક મુશ્કેલીઓ। પ્રાઇવેટ વાહનોમાં ઈંધણ, પેટ્રોલ, ડીઝલનો વપરાશ વધ્યો છે, વાહનોની એવરેજ ઘટી છે અને મુસાફરીનો સમય પણ વધી ગયો છે। ખરાબ રસ્તાઓ જોઈને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। જનતાનો આક્રોશ અને આગેવાનોની ચૂપકીદી। આટલી મોટી મુશ્કેલી હોવા છતાં કોઈ પણ પક્ષના નેતાઓ કે આગેવાનો અવાજ ઉઠાવી રહ્યા નથી તેવો સ્થાનિકોનો આરોપ છે। ધોરાજીની જનતાની માંગ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટર તાત્કાલિક નિયમાનુસાર કામગીરી પૂર્ણ કરી આ રસ્તાની સમસ્યાનો અંત લાવે। ધીરેનભાઈ વૈષ્ણવ, બુદ્ધિજીવી, ધોરાજી। ભરતભાઈ મુચડિયાત, સ્થાનિક આગેવાન, ધોરાજી। દિનેશભાઈ કુવાડ, રહીશ, જમનાવડ ગામ, ધોરાજી। સ્ટોરી બાય અલ્પેશભાઈ ત્રિવેદી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત।
જુનાગઢના રહેવાસી છું. જુનાગઢમાં જે જુનાગઢ રોડ ઉપર મારા કામકાજ ચાલુ છે, એટલે રોજના માટે 2 ફેરી જવાનું 2 ફેરી આવવાનું. પણ આ બાયપાસથી ડાયવર્ઝન કાઢ્યું છે તે એટલું બિસ્માર હાલતમાં છે કે ત્યાં 2 વ્હીલ નથી હાલે એમ, 4 વ્હીલ તો ત્યાં રહ્યું. અને એટલું પાણી ભરાય છે, ખાડા કપડા છે, એવરેજ પણ ગાડીમાં નથી આવતી, ગાડીમાં ભાંગતૂટ પણ એટલી થાય છે, કાચા પથ્થરો ને એવું બધું બહુ છે. અને એસટીમાં પણ એ રીતે જ છે કે જેમાં જઈએ તો એમાંય તકલીફ પડે છે. ભાવ વધારો, વેરેન્ટેજ અને કેવું આવે છે? વેરેન્ટેજ તો એની વાત જ પૂછવામાં, એવરેજ પણ ગાડીમાં નથી આવતી. અને અત્યારે તો એ 2 વ્હીલ હાંકવું કે એના કરતાં હાલીને વ્યૂ જવું સારું, એવો અત્યારે બાયપાસ આ જે ડાયવર્ઝન કાઢ્યું છે એવું છે હાલત. શું તમારી માગણી તો કે જે અત્યારે ઓવરબ્રિજનું, રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, પહેલાં તો આ રસ્તો જે ડાયવર્ઝન કાઢ્યું એને એકદમ ક્લિયર કરીને પછી રસ્તો બંધ કરવાની જરૂર હતી. અત્યારે વાહન વ્યવહારમાં કેવી તકલીફ પડે? વાહન વ્યવહારમાં બહુ જ તકલીફ પડે છે કે જે અત્યારે હાલતા માણસો પડે છે. અમે તો ઘણા એવા જોયા છે કે જે સ્લીપ ખાઈ છે ને એવું છે, એટલે ખાડા કપડા એવા છે. રાતે તો બહુ ધ્યાન રાખવું પડે છે. અત્યારે સ્થિતિ વર્ણવવામાં આવે કે આ સ્થિતિમાં જે જુનાગઢ તરફનું જે ડાયવર્ઝન કાઢેલું છે જમનાવડ રોડ થઈને, તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને કોઈ પણ મુસાફરોને બધાને તંગદિલી પહોંચે છે. અને આ જ રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે અને રસ્તાની મરમ્મત થતી નથી. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકાર આટલી મહેનત કરે તોય પણ મનમાની ચલાવે છે. રસ્તો એટલો ખરાબ છે અને સામાન્ય નાગરિકને આર્થિક રીતે બોજ, જે લોકલ ભાડામાં જોઈએ તો માત્ર 4 રૂપિયા વધ્યા તો ગુર્જરનગરી એક્સપ્રેસ વે એવી અનેક બસોમાં જો કેટલો ભાડો વધ્યો હોય તો હજી આમ જનતાને માર છે. અને સમયની અચૂકતા કે જે 10 મિનિટનો રસ્તો સીધો અત્યારે ટ્રક ને બીજા ભારે વાહનો જુનાગઢ રોડ ઉપર ચાલે તો એસટી બસ કેમ નથી ચાલતી? તો આ પ્રજાના માટે એક અહિત ભર્યો નિર્ણય છે. તો આમાં સરકારશ્રીએ અને જે તંત્ર છે એને આમાં ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ. આજે રસ્તાઓ ખરાબ છે એટલે લોકોને કેવી હાલાકી પડે છે? આ રસ્તાઓ જે છે એ ચોમાસા દરમિયાન કે એટલા ખાડા પડેલા છે, રસ્તો એટલો ખરાબ છે જેથી કરીને અકસ્માતની ભીતિ રહે છે. નાના વિદ્યાર્થીઓ, બાળકોને જે ડાયવર્ઝન કાઢ્યું છે તો તેને સમયમાં જે સ્કૂલે કોલેજે જવામાં બહુ તકલીફ પડે છે. એવી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. શું તમારી માગણી? બસ તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન છે એ દૂર કરવામાં આવે, જે ભારે વાહનોમાંથી નીકળી શકે છે જુનાગઢ રોડ ઉપરથી, ત્યાં જઈ અને આજે મારું નામ દિનેશભાઈ અમીરભાઈ કુવાર, જમનાવડના રહેવાસી છું. જુનાગઢમાં જે જુનાગઢ રોડ ઉપર મારા કામકાજ ચાલુ છે, એટલે રોજના માટે 2 ફેરી જવાનું 2 ફેરી આવવાનું. પણ આ બાયપાસ જે ડાયવર્ઝન કાઢ્યું છે તે એટલું બિસ્માર હાલતમાં છે કે ત્યાં 2 વ્હીલ નથી હાલે એમ, 4 વ્હીલ તો ત્યાં રહ્યું. અને એટલું પાણી ભરાય છે, ખાડા કપડા છે, એવરેજ પણ ગાડીમાં નથી આવતી, ગાડીમાં ભાંગતૂટ પણ એટલી થાય છે, કાચા પથ્થરો ને એવું બધું બહુ છે. અને એસટીમાં પણ એ રીતે જ છે કે જેમાં જઈએ તો એમાંય તકલીફ પડે છે. ભાવ વધારો, વેરેન્ટેજ અને કેવું આવે છે? વેરેન્ટેજ તો એની વાત જ પૂછવામાં, એવરેજ પણ ગાડીમાં નથી આવતી. અને અત્યારે તો એ 2 વ્હીલ હાંકવું કે એના કરતાં હાલીને વ્યૂ જવું સારું, એવો અત્યારે બાયપાસ આ જે ડાયવર્ઝન કાઢ્યું છે એવું છે હાલતમાં. શું તમારી માગણી તો કે જે અત્યારે ઓવરબ્રિજનું, રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, પહેલાં તો આ રસ્તો જે ડાયવર્ઝન કાઢ્યું હોય એને એકદમ ક્લિયર કરીને પછી રસ્તો બંધ કરવાની જરૂર હતી. અત્યારે વાહન વ્યવહારમાં કેવી તકલીફ પડે? વાહન વ્યવહારમાં બહુ જ તકલીફ પડે છે કે જે અત્યારે હાલતા માણસો પડે છે. અમે તો ઘણા એવા જોયા છે કે જે સ્લીપ ખાઈ છે ને એવું છે, એટલે ખાડા કપડા એવા છે. રાતે તો બહુ ધ્યાન રાખવું પડે છે અત્યારે. નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. આપણે આજે આપણા મોડેલ સ્ટેટ ગુજરાતની વાત કરીએ ત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે ગણાવવામાં આવે છે. પરંતુ ગામડાઓમાં શહેરોને બાદ કરતાં દરેક જગ્યાએ, જોકે હવે તો શહેરોમાં પણ ખાડાઓને એવા બધા વધી ગયા. ધોરાજી શહેરની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ધોરાજી જુનાગઢ તરફ જતો રોડ, ત્યાં રેલવે ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે, ત્યાંની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. અતિશય ખરાબ અને મિસબાર હાલતમાં રોડ રસ્તાઓ છે. કોન્ટ્રાક્ટરને જ્યારે આ બાબતમાં પ્લાસ્ટિક એસોસિએશન અને આજુબાજુના સોસાયટીના આગેવાનો અને રહેવાસીઓ તેમજ ખેડૂતોએ જ્યારે રજૂઆત કરીએ ત્યારે એકને પૂરી કરી અને જે રીતે તાકીદથી એમનું આંદોલન પાછું ખેંચાવ્યું છે, ખૂબ જ શરમજનક વસ્તુ છે. જ્યારે આ કોન્ટ્રાક્ટ અપાયેલો હોય ત્યારે દરેક શરતો એમાં લખેલી હોય છે, દરેક શરતોનું બોર્ડ ઉપર ત્યાં ડિસ્પ્લે પણ કરવાનું હોય છે, પણ આવું ક્યાંય આ રોડ ઉપર થયેલું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા જે રીતે ખરાબ હાલતમાં માણસોને અને રાહદારીઓને છોડી દીધા છે, અવારનવાર પડી જાય છે, અવારનવાર વાહનોમાં
કોન્ટ્રાક્ટરો દ્વારા જે રીતે કામ થાય છે એ કામનું વિશેષ ધ્યાન દોરાય માણસોનું એ રીતે બોર્ડ લગાવવા જોઈએ અને એનું અમલીકરણ પણ સરકારી અમલદારો અને આપણા ચૂંટાયેલા સભ્યશ્રીઓએ એનું નિરીક્ષણ દિવસો દિવસ કરવું જોઈએ. જો કોઈ સારું કામ કરવામાં આવે ને તો આગલી સરકાર આગલા 5 વર્ષ માટે પણ તમને ચૂંટી શકે છે, પણ એના માટે તમારે સારું કામ કરવું જોઈએ અને સારું કામ કરાવવું જોઈએ. લોક નેતાઓ જે હોદ્દેદારો છે, ચૂંટાયેલા સભ્યો છે, એને મારી ખાસ વિનંતી કે તમે 5 વર્ષમાં કામ કરવા માટે તમને સરકારે નિયમા છે અને જે કામ કરવા માટે તમને સરકારે નિયમા છે, પબ્લિકે નિયમા છે, એ પબ્લિકનું કામ તમે કરો, નહીં કે તમારા પર્સનલ કામ અને પર્સનલ બિઝનેસ આ ધંધામાંથી કરો. એના કરતાં જો તમે 5 વર્ષ સારું કામ કરો